ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. આફ્ટર લોંગ ટાઈમ હું આજે વિડીયો અપલોડ કરી રહ્યો છું. આજથી અમે ગુજરાતીમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, તો ગુજરાતી બ્લોગ આઈ હોપ બધાને પસંદ આવશે, બધાને કનેક્ટ કરશે. તો આજે છે ઉત્તરાયણ, તો મારી તરફથી બધાને હેપી ઉત્તરાયણ. ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મારા અને મારા પરિવાર તરફથી. ગુડ મોર્નિંગ જીયા. ગુડ મોર્નિંગ. શું કરે છે? આજ માસી આવવાના છે, તમને ખબર હે? સારું. આવવાના છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરો છો? જીયાને તૈયાર કરું છું કે એમની મારા પાછળ પડી ગઈ છે. મને મેકઅપ કર્યા, તે સરસ સાડી પહેરી, તે મેકઅપ કર્યો. મેં કંઈ મેકઅપ કર્યો છે? નહીં કર્યો. માનતી જ નથી જીયા. જેને એક દીકરી હોય ને અને એને ખબર હોય કે એમના ઘરમાં આવું થતું જ હોય, ઓલમોસ્ટ બધાને ઘરમાં, કે દીકરી હોય એટલે હું તૈયાર થઉં તો એને તૈયાર થવાનું જ. મમ્મી તું સારી લાગે છે, હું ગંદી લાગુ છું, એવું કે કરે. હજી એવું કે છે? વાળ તો જો ઓળાયા નથી, હજી બાકી છે. હજી બધું બાકી છે. બાકી છે. આજે તૂટી ગઈ. કાજળ ઉઠી ગઈ. જીયાને આપણે બાલ કરીશું. બાલ કરીને પછી ચશ્મા પહેરવાના છે. પછી ચશ્મા પહેરી લઈશું. પછી આપવું તૈયાર. અને જીયા માટે આપણે અહીંયા જો બલૂન લાવ્યો છે મસ્ત ઉત્તરાયણ માટે. હા ને જીઓ? એક નાનું બેબી. એક તો કાલ ડોરેમોન મસ્ત લાવ્યો તો. મોટું ડોરેમોન હતો, કાલે મેં ઉડાડી મૂક્યો. જીયાને કીધું તું સંભાળજે, પણ શું કર્યું? શું થયું તું જીયા? કેવી રીતે ઉડી ગયું? એ તો લાકડાથી તૂટી ગયું તું પપ્પા. લાકડાથી છૂટી ગયું? હા. મેં તો ના પાડી હતી ને. શું લાયા હતા કાલે આપણે? કાલે કેક બી લાયા હતા. અને ડોરેમોન નતો લાવ્યો કાલ અમે તારા માટે. હા. પછી બીજું શું લાયા છે? માસ્ક પહેરવાનું. ઓલું પડ્યું જો તિજોરીની ઉપર પડ્યું માસ્ક. તિજોરીની ઉપર. હેલો, તો જીયા ઇઝ રેડી રાઈટ નાउ. लेकिन मैं अभी तैयार नहीं हूँ. अभी मैं तैयार हो गया. देखो मैं हो गई तैयार. कैसी लग रही हूँ बताओ? इतनी जल्दी हो गई ना. જીયા શું કરવા જઈશું? ઉપર પતંગ ચગાવવા જશે, હે ને? एक डोरेमोन है ना उड़ गया. જો આ જીયાની પતંગ છે, નાની એમાં ફિરકી બી છે, એમાં એક માસ્ક બી આવી જશે. पहला वो आगे जगह पहला वो आगे અને गई. જીયાનું સરસ મજાનું પીપળું પુપુ પુપુ. બીજું શું લાવ્યું છે જીયા? જીયા માટે એક માસ્ક બી લાવ્યું છે. और मारे जादुई कलर. જીયા આ જીયા. માસ્ક પહેરીશ ને? જીઓ સમજો. કોણ કોણ આવા માસ્ક લાવ્યા છે? બધાના ઘરમાં આવા માસ્ક લાવ્યા છે નાના છોકરાઓ માટે. बबू. અને अरे नानू बबू छे. આ પીપુ आ नानू પીપળું. बबू. આ શું ટકલો છે? એ ટોપી ક્યાં ગઈ ટકલાની? એ નાનું બબુ છે. નાનું બાબુ છે. એકલો ટકલો છે. કેટલું પ્યારું બબુ હે પપ્પા. તમે લઈ આવ્યું તું તો પછી મને બહુ ગમ્યું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરે છે? નહીં લીધું આજ સવારમાં, ઠંડી ઓછી છે આજે એટલે ફટાફટ નહીં લીધું કામ પતાવીને. બસ હવે જીયાને ચા પાણી કરાવું અને પછી હું બી રેડી થઈ અને ખાવા બનાવવાનું છે. આજે પાવભાજી બનાવવાનો પ્લાનિંગ છે. અને આજે શું છે? આજે ઉત્તરાયણ છે તો બધા તૈયાર થઈને હમણાં ઉપર જઈશું અને પતંગ ચગાવીશું. અમારે તો પણ જો કે લાજ કાઢવાની હોય એટલે પછી પતંગ તો શું ચગાવી તો લાજમાં આમ કરીને ચગાવીશું. જે આપણે ચગાવીશું ને પતંગ. આ કોણ છે? કોણ બનીને આવ્યો છે? ભૂત ભૂત બની આવ્યો. આ છે રાજવીર. રાજવીર તૈયાર થઈ ગયો? હવે કેટલા વાગ્યાનો જાગેલો આજ તો? આજ તો 4 વાગ્યાનો જાગ્યો. 4 વાગ્યાનો? 4 વાગે પતંગ ચગતા હતા ઉપર? ના. ગુડ મોર્નિંગ. હાય ગુડ મોર્નિંગ. શું કરે છે? કપડાં શોધું છું. અત્યારે પહેરવા માટે? હા બધું અત્યારે બધું પોટલું વાળીને મૂક્યું હતું, હવે ખોલ્યું છે. અલગ અલગ ટોપ નીકાળીને મૂક્યા છે 2-3 નહીં.
આવે છે નાહવા માટે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ શું કરે છે? બધાને રામ રામ. ઉત્તરાયણના રામ, હા. ઉત્તરાયણના ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ શું બની છે તું? પક્ષી? પક્ષી ડોગ. કાનમાં માથામાં બે પાંખો આવી છે તારે? શું પ્લાનિંગ છે આજનું? આજનો પ્લાનિંગ હજુ તો નાવા જવાનું છે. હવે જવાનું બાકી છે? હા ધોવાનું બાકી. કેમ બાકી? હજુ હમણાં જ ઉઠ્યા છે. વેઇટિંગમાં છે બાથરૂમ? હા. બધાને બાથરૂમમાં નીચેના બાથરૂમમાં કોઈને નાવું નહીં, બધાને ઉપરના બાથરૂમમાં જ નાવું છે, એટલે વેટિંગ કરીને બેઠા છે બધા. તો અહીંયા ઢોકળા ગરમા ગરમ લાવી દીધા છે અને બધા નાસ્તો કરવા બેઠા છે, હે ને? દેવાને બોલાય રાજુ. ઢોકળા ગરમ ગરમ બધા પહેલાં નાસ્તો કરી લઈએ, પછી જમવામાં જોઈએ શું બનાવવાનું છે, ખબર નહીં, હજી નક્કી નથી. તો તું क्या खा रही है? समोसा. और तू? અરે લાલ માર માટે રાખી. શું લાલ પતંગ નહીં પડી? લાલ પતંગ. ढोकड़ा खाइए रा गरम गरम. ચલો બધાને આવવું હોય તો આવી आप જાઓ. सबको खाना हो तो आ जाओ. જીયું એ બોલ શું ખાઈ દઈએ તો? 10 વાગી ગયા અને સવારના 10 ઢોકળા નહીં ખાવા? સવારના 10 વાગી ગયા, કામ કરીને ભૂખ લાગી ગઈ છે, કપડા વાસણ કચરા પોતા કરતા એટલે નાસ્તો કરવા બેસી ગયા. પહેલા એને તો અને હવે નિર્વાણનો નાસ્તો બાસ્તો થઈ ગયો? નિર્વાણ તો કરો, બેસી જાઓ, નાસ્તો કરી લો બધા, બરાબર? નાસ્તો બાસ્તો કરીને પછી જમવાની તૈયારી નહીં? આમ કપડા જમવાની તૈયારી નાસ્તો કરી લે પહેલા. આ ખાધે તો ખા એટલે ભાવેશ ના આવ્યું? બાકી નાવાનું તો નહીં આવ. પણ એક પ્લેટમાં નાખી દો. શું કહે છે? લાગે રે નહીં? પેલું મંગાવ્યું. ખટ્ટાશ થોડો ટેસ્ટ સારો આવે, ચટપટો. આવા લાવવાના હતા બધા. ના મને તો પેલા ભાવે. નહીં આ પેલું કરે છે મેથી? કેમ? થેપલા બનાવવાના સાંજે કે કાલ નાસ્તા માટે? થેપલો બનાવીશ નાસ્તા માટે. તારે આવું નહીં ઉપર ધાબા ઉપર? ચાલ ચલો બધા ગયા. પતંગ પતંગ કરી દીધું છે યાર, આ તો બધું लेकिन मेरी पतंग टूट गई. કોઈ બાત નહીં, दूसरी ले लो. चलो શું કરીને આવ્યો? मैं बहुत सारे पतंग लूट के आया हूँ. હા? કેવિન પકડી લે. પતંગ કેટલા પકડ્યા? मैं 7 पतंग पकड़ा. 7 પતંગ? ઓહો. અને રાજવીર ના આવ્યો પછી કેટલા પકડ્યા એને? राजवीर ने ढगला पकड़ा ने ओली बात लूटेरो. પતંગ ચગાવે? પતંગ ચગાવવાના? હા પતંગ ચગાવાય. તો ઓકે કેર બાત થઈ ગયો. આવાજ આવે ચગાય બસ. ભાભી શું કરે છે? તું અભી બોલાવો. શું કરો છો? બેટા સી બેટા પતંગ ચગાવી લીધી?
એ ચોટી શું કરે છે? ફિરકી રમે. હવે ચા ટાઈમ થઈ ગયો, 4 વાગી ગયા છે એટલે બધા ચા મોટા ભાઈ ચા પીવે છે. ચલો ભાઈઓ બધા ભેગા છીએ. મારે રાહુલ ઠાકોર, મારું નામ ભાઈ, અને મોજથી અમે ઉત્તરાયણ મોજ કરીએ છીએ. હે જીયુ શું કરે બેટા? બોલો અંદર. પતંગ ચગાવે? કેવો પતંગ લાવી છે તું? કેવો પતંગ લાવી છે? હા પતંગ કેવું લાવી છે? આ કોણ લાવ્યું મોટો પતંગ? ક્યાંથી લાવ્યો તો? આ મોટો પતંગ કોણ ચગાવવાનું છે? નાસ્તો બાસ્તો કરી લીધું કે નહીં? લગનમાં ખાઈને આવ્યા તો બી પાછું ખાવા પી ગઈ. કઢી રોટલો શું ખાધું? કઢી ખીચડી. તમે શું બની ગયા છો? શેર બની ગયા છે? હા તો ફેવરેટ ગીત મારું ફેવરેટ ગીત કયું ગીત લગાવવાનું? બોલ તું કે લગાવ. કયું ગીત લગાવવાનું? કયું સોંગ? સ્ત્રી પિક્ચર નું કયું? તે આજ કી રાત. આજ કી રાત એ વાગશે જીયા. પતંગ ચગાવ્યો કે નહીં? એટલે આ ચગાવી રહી છે. કેવીને હેલ્પ કરે છે? પતંગ ક્યારના ચગાવેલા છે અમે પણ જગતો નહીં. નીચે ઉતરી જાય છે. તમે શું કરો છો નીચે? તમે બેઠા બેઠા નજારો જોઈ રહ્યા છો? તો ગાઈસ નિર્માણ, રાજવીર અને છોકરા બધા એમના ફ્રેન્ડના ઘરે ગયા હતા બધા. તો અડધું ફેમિલી છે ઘરે, બાકી બધા ગયા છે ફ્રેન્ડ્સના ઘરે એમના રાજવીને બધા. તો એ લોકો ત્યાં પતંગ ચગાવે છે. અહીંયા બધા અહીંયા સેલિબ્રેટ કરે છે. એક કાપી હવે કેવિનના હાથમાં છે પતંગ અને ફિરકી પકડી રહી છે. ટીકડા મારી ચલાવે. હવે અવાજ વાંધો નહીં આવે. જ્યારે કાબુ ત્યારે જાય છે. મમ્મી પકડી લીધો છે. આ જીયાનું ટોય વાળું કાઈટ નતું લાવવાનું. તો ગાઈસ જોઈ શકો છો આ લોકો છે ને એમને અત્યારે રીલ્સ બનાવવી છે. બધા ગોઠવાય છે. કયું સોંગ પર બનાવો રીલ્સ? હા રીલ્સ કઈ સોંગ ઉપર બનાવો? આવા ના સંભળાઈશ. બોલ બોલ મોઢે. જીયા અહીંયા રોવે છે. કેમ કે જીયા કેમ રોવે છે? જીયા આમાં કે તો બધાને ગાઈસ ને બતા. ગાઈસ તો બતા.
ગાઈસ ને બધા કેમ રોવે છે? આ નહીં ઉડી જતો કેમ રોવે છે? મને નહીં આપે અરે હું મૂકી હવે સારું મૂકીને આવે બસ મૂકીને આવે. રીલ્સ બનાવે છે, રીલ્સ બનાવવાની તૈયારી કરે છે એટલે શીખવાડે છે એકબીજાને કેવી રીતે કરવું શું કરવું. આ તો કશું નહીં કરવાનું કેવી તાર વચ્ચે બગાડવા જવાનું જરૂરી? શું બનાવવાનું છે? નીચે જઈને શું બનાવવાનું આજે? શું બનાવવાનું? પાવભાજી તો અત્યારે પહેલેથી તૈયારી કરવી પડશે, નહીં તો પછી મોડું થઈ જાય હે ને? રીલ બનાવી લઈએ પછી જઈએ નીચે મારે બધું કામ પડે ક્યારની રીલ બને છે? અડધો કલાક થઈ ગયો. હવે ચક્કર બતાવું ત્યારના બસ હવે ચગ્યો. હવે આવી છે. કયો સોંગ ઉપર બનાવ? એવું તો ના આવડે ફાસી નાસ્તો મુશે મને તો કઈ નહીં આવડે છે મારી આવડે પેરમાં કરો તો ના ચાલે પેલા મૂન ગજસ્તા અભી આઈએ ને આ બે મિનિટ લાવે તો ચાલે એવું ચાલે જો તમે બે આગળ આવો હવે મામી પાછળ શું ભૂખ લાગી તને? હા શું ખાય છે? કયો ફ્લેવર છે? ચલો જવા નીચે જઈએ હવે. ભાજી પાઉં બધી તૈયારી કરી ફટાફટ, નહીં તો વાર લાગશે, લેવા જવું પડશે બધું. ચલો હવે ફટાફટ નીચે જઈએ અને પ્રિપેર કરીએ, બધી તૈયારી કરીએ.